જીરું એટલે સોનાલિકા 7. અમારે ભાઈ શ્રી ભૂપતભાઈ રાખોલિયા ગામ ચરખા એની વાડીમાં અત્યારે આવ્યા છે. એ લગભગ 75 થી 78 દિવસનું જીરું થયું છે આ સોનાલિકા 7. પણ એની હાઈટ, એની ફૂટ જુઓ, છોડનો ઘેરાવો જુઓ, એના મૂળ જુઓ, છોડ મજબૂતાઈ જુઓ. જીરું એટલે જીરું એમ. આ તમે જુઓ, જીરુની ફૂટ છે, જીરુની બેઠક વ્યવસ્થા છે, ફ્લાવરિંગ છે, છોડની મજબૂતાઈ છે, છોડનો કલર છે, લાઇટ, એમાં કાંઈ ન ઘટે. ઉત્પાદનની દ્રષ્ટિએ સારામાં સારી વેરાયટી. છતાં આપણે કોશિશ ભૂપતભાઈને પૂછવાની કરી. ભૂપતભાઈ, તમને આ સોનાલિકા 7 જીરું કેવું લાગ્યું? બહુ સારું. બહુ સારું એટલે કઈ રીતે સારું? ફૂટ વધ થોડાક જોરથી બોલો ને, એટલે અમારા ખેડૂત મિત્રો સુધી મેસેજ જાય. ફૂટ સારી, વધ સારી, છોડની હાઈટ બાઈટ સારી, બરોબર. ઉત્પાદનની તમને આમ કેવો વિશ્વાસ છે? ઉત્પાદન કેવું આવે એવું લાગે છે? સારું આવશે. સારું આવશે, બરોબર. માની લ્યો કે જીરું છે એટલે આ તો છેલ્લે સુધી ઘરમાં આવે ત્યારે ખબર પડે. પણ આ જીરું ન બગડે ને નરવે નરવું પાકે તો તમને શું લાગે છે? કારણ અંદાજિત 10-12 મણ જીરું થાય ખરું? એવું થઈ જાય કદાચ. થઈ જાય ને, બરોબર. મહેનત સારી કરી છે અમારા ભૂપતભાઈ, પહેલેથી મેનેજમેન્ટ સારું કર્યું છે જીરુંમાં. સોનાલિકા 7 વેરાયટી છે અને બહુ અતિ સારી વેરાયટી છે. છતાં ભૂપતભાઈ, તમારું નામ બોલો, તમારું ગામ બોલો. ભૂપતભાઈ પરસોત્તમભાઈ રાખોલિયા ગામ ચરખા. મોબાઈલ નંબર તમારો બોલો. 9940 ખેડૂતોને શું મેસેજ આપો છો તમે? હારા એટલે આવનાર સમયમાં સોનાલિકા 7 વવાય. હા, બરોબર. દરેક ખેડૂતોને નમ્ર વિનંતી છે કે ભૂપતભાઈની ભલામણ એવી છે કે સોનાલિકા 7 જીરું ઈ વવાય. સુખી ખેડૂતને થવું હોય, જીરુંનું ખરેખર ઉત્પાદન લેવું હોય તો સોનાલિકા 7 જીરું વવાય.